જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે બપોરના 12:30। અચ્છા, આજે સવારમાં વહેલો ડ્રાઇવિંગમાં વયો ગયો એટલે કંઈ વિડીયો ઉતારવાની શરૂઆત નથી કરી। અત્યારે ઘરે આવ્યા તો વ્રજભાઈનું તો આપને ખબર જ છે, હજી વેકેશન છે, ગુરુવારે વેકેશન ખુલે કાં પછી ચિંતા। હાથમાં શું છે? ચોકલેટ ક્યાંથી? હે? એ તો દઈ ગયો ઓય। હા, આજે હેતાના મમ્મીનો જન્મદિવસ એટલે અને જો વ્રજભાઈના મામન્યાથી આ જો સરસ મજાનું પફ થઈને આવ્યા એટલે આ થોડુંક મોટું બગાડ્યા, દાંત કાઢે, સવારનો ટીવી જોવે છે અને નાનો પંખો રાખીને, કારણ કે આજે અમારો મોટો પંખો છે ને એ બગડી ગયો એટલે આજે રિપેર કરવા દીધો। અત્યારે હવે રિપેર થઈને આવી જાય એટલે લગાડી દઈએ। ચાલો મિત્રો, આજે જમવામાં અમારા ઘેડની પ્રખ્યાત ઓરિયાની ડાયર, ઘણાએ તો નામ પણ પેલી વખત સાંભળતા છે, ઓરિયાની ડાર એટલે હું સહી પકડે હે। ઓરિયાની ડાયર તો હવે કેમ કે પાંદડી હોય એ પાકી જાય પછી એના બી નીકળે એ ઓરિયાની ડાયર બને, એટલે એની દાળ બનાવે। અમારા ઘેડમાં બહુ બનાવે, ખાસ કરીને ચોમાસામાં ડુંગળી નાખીને। મેડમની અથરોટી તો છે જ પહેલાંમાંથી રસોઈ બનાવવામાં, કેમ કેરીનો રસ, છાશ, રોટલી પેટ ભરીને હવે ખાઈ લઈએ। વ્રજભાઈને આજે બહુ ઈચ્છા થઈ હતી, કેમ? હા, એ કે 2 દિવસથી રીંગણા અને ગુવાર જ બનાવો છો, 2-3 દી થાય એક ધારું રીંગણા અને ગુવાર ખાય, તો કે આજ નવું બનાવો તો એટલે મેડમ એના ભાવથી ઓરિયાની ડાયર બનાવી દીધી। હવે ઠરી જાય પહેલાં ખાઈ લઈએ। તો મિત્રો, અત્યારે હેતભાઈને લઈ અને એના ક્રિકેટના કોચિંગ ક્લાસમાં મૂકવા જઈ રહ્યો છું। મગર ક્યું? હેતભાઈ છે તો એ કેટલા વાગ્યા સુધી? 10 વાગ્યા સુધી? 9:30 વાગ્યા સુધી એના કોચિંગ ક્લાસમાં રહેશે ને આપણે પછી એને મૂકી અને આપણે ડ્રાઇવિંગમાં નીકળી જઈશું। ડ્રાઇવિંગ કરીને પાછા ઘરે। તો અત્યારે એને મૂકી આવે એના કોચિંગ ક્લાસમાં। ચાલો, આજે વ્રજભાઈને ડ્રોઈંગ કોમ્પિટિશન છે અને જૂનાગઢના ઉપરકોટ ફોર્ટની અંદર આ કોમ્પિટિશન છે, તો તેને લઈને અત્યારે આવ્યા છીએ। અહીં વ્રજભાઈને 3 કલાકનું કોમ્પિટિશન છે એટલે હવે એ ડ્રોઈંગ ક્લાસમાં બધા આજે વિદ્યાર્થી મિત્રો છે તેની સાથે બેસી અને ડ્રોઈંગ ક્લાસમાં ડ્રોઈંગ શીખશે। અત્યારે જો આ સાહેબ છે તો એની બધી સૂચનાઓ આપી રહ્યા છે કે કેવી રીતે શું ડ્રોઈંગ કરવું, શા માટે છે। આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ છે, તેના માટે થઈને આ ડ્રોઈંગનું આયોજન કરેલ છે। એ ડ્રોઈંગ કરે ને આપણે હવે ઉપરકોટમાં ફરવા નીકળીએ। વ્રજભાઈને હવે કોમ્પિટિશન પૂરી થઈ ગઈ છે એટલે એ બગીચામાં હિંચકાને ખાઈ અને અલગ અલગ અમે આખું ઉપરકોટ ફરી લીધું છે। હિંચકા ખાય છે ત્યાં સુધી રાહ જોવાની, કારણ કે એનું રિઝલ્ટ એ અત્યારે જ આપવાનું છે। રિઝલ્ટ મળી જાય ત્યાં સુધી આ બગીચો છે સરસ મજાનો, એમાં વ્રજભાઈને બે ફરીએ અને મોજ મજાક કરીએ। પછી રિઝલ્ટ અત્યારે હવે સોંપાઈ રહ્યું છે ને એક પછી એક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી રહ્યા છે। વ્રજભાઈને આમાં પ્રમાણપત્ર મળશે।